ચાલો આજે આપણે એક બહુ જ સરસ અને દિલને સ્પર્શી જાય એવી વાર્તા સમજીએ. આ વાર્તા છે દૃષ્ટિકોણ અને તક વિશેની. કેવી રીતે સામાન્ય દેખાતી મુશ્કેલીઓમાં પણ એક ઊંડો અર્થ છુપાયેલો હોય છે એ આ વાર્તા આપણને બતાવશે. તો આખી વાતનો મુખ્ય સવાલ આ જ છે, શું આપણા રસ્તામાં આવતી દરેક અડચણ, દરેક મુશ્કેલી એ ખરેખર તો એક તક હોય છે જેણે વેશ પલટો કર્યો હોય? ચાલો આ વાર્તામાં ડૂબકી મારીએ અને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક દયાળુ રાજાથી. એમને જાણવું હતું કે એમના રાજ્યના લોકો કેવા છે, એમનું ચરિત્ર કેવું છે. એટલે એમણે એક નાનકડો પણ બહુ જ અનોખો પ્રયોગ કરવાનો વિચાર્યો. રાજાની યોજના હતી તો સાવ સીધી સાદી, પણ ખૂબ જ ચતુરાઈભરી. એમણે શું કર્યું? રાજ્યનો જે સૌથી ધમધમતો રસ્તો હતો ને, એની બરોબર વચ્ચે એક મોટો પથ્થર મુકાવી દીધો. એમને તો બસ એ જ જોવું હતું કે લોકો આવી અચાનક આવેલી મુસીબતનો સામનો કરે છે કેવી રીતે. અને આ કોઈ સામાન્ય ઘટના નહોતી. રાજા પોતે ત્યાં હાજર હતા. એ નજીકમાં એક ઝાડ પાછળ છુપાઈ ગયા, જેથી કોઈને ખબર ના પડે અને એ લોકોની સાચી પ્રતિક્રિયા, એમના અસલી સ્વભાવને જોઈ શકે. સમજ્યા? આ એક જાતનું ગુપ્ત પ્રયોગ હતો. ચાલો હવે જોઈએ કે એ રસ્તા પર કોણ આવ્યું અને એમણે શું કર્યું. અહીંથી જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. તો સૌથી પહેલાં એ રસ્તા પરથી રાજ્યના કેટલાક માલદાર વેપારીઓ અને ઊંચા પદ પર રહેલા દરબારીઓ નીકળ્યા. મતલબ કે એવા લોકો જેમની પાસે સાધનો પણ હતા અને સત્તા પણ હતી. પણ નવાઈની વાત એ હતી કે કોઈએ પણ એ પથ્થરને હટાવવાનું વિચાર્યું સુદ્ધા નહીં. બધા એને એક મુસીબત ગણીને, થોડો ગુસ્સો કરીને બસ પથ્થરની બાજુમાંથી પોતાનો રસ્તો કાઢીને આગળ વધી ગયા. અને વાત અહીં જ ન અટકી. એમણે જવાબદારી લેવાની તો દૂરની વાત, ઉલટાનું બધો દોષ રાજા પર નાખી દીધો. મોટેથી ફરિયાદો કરવા લાગ્યા કે રાજા તો ધ્યાન જ નથી આપતા, રસ્તાઓ કેવા ખરાબ છે, કામ કરવું નથી, બસ ફરિયાદો જ કરવી છે. પણ પછી વાર્તામાં એન્ટ્રી થાય છે આપણા હીરોની. એક એવું પાત્ર જેની વર્તણૂક પેલા લોકો કરતાં સાવ જ અલગ હતી. એણે બતાવી સાચી હિંમત. તો સાંજનો સમય હતો. એક ગરીબ મોચી આખા દિવસની મહેનત કરીને થાકી પાકીને પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. એ શારીરિક રીતે ખૂબ થાકેલો હતો અને એટલે જ એણે જે કર્યું એ વધુ મહત્વનું બની જાય છે. જ્યારે એ મોચીએ રસ્તા વચ્ચે પેલો પથ્થર જોયો, ત્યારે એણે પોતાના વિશે નહીં વિચાર્યું. એનો પહેલો વિચાર એ આવ્યો કે અરે, આ પથ્થરના લીધે બીજા લોકોને, ખાસ કરીને રાતના અંધારામાં કેટલી તકલીફ પડશે. એની ચિંતા પોતાના સમાજ માટે હતી. આખા દિવસનો થાક હોવા છતાં એણે હિંમત ન હારી. પોતાની બધી જ તાકાત લગાવી દીધી અને ખૂબ મહેનત પછી આખરે એણે એ મોટા પથ્થરને રસ્તાની બાજુમાં ખસેડી દીધો. કેમ? કારણ કે એણે ફરિયાદ કરવા કરતાં સમસ્યાનો ઉકેલ લાવવાનો નક્કી કર્યું હતું. અને હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક. મોચીની આ મહેનત એને એક એવી જગ્યાએ લઈ જાય છે જેની એણે કલ્પના પણ નહોતી કરી. અહીંથી બધું જ બદલાઈ જાય છે. જેવો એણે પથ્થર હટાયો, એની નજર જમીન પર પડી. ત્યાં એક નાનકડી પોટલી પડી હતી, બરાબર એ જ જગ્યાએ જ્યાં પથ્થર હતો. જાણે કે એ પોટલી એની જ રાહ જોતી હોય. એણે જિજ્ઞાસાથી પોટલી ખોલી અને એની આંખો તો પહોળી જ રહી ગઈ. અંદર શું હતું ખબર છે? પૂરા 50 સોનાના સિક્કા. આટલું મોટું ઇનામ એણે સપનામાં પણ વિચાર્યું નહોતું. પણ ખરી કમાલ તો હજુ બાકી હતી. સિક્કાઓની સાથે એ પોટલીમાં એક ચિઠ્ઠી પણ હતી. અને ચિઠ્ઠીમાં જ આખી વાર્તાનો સાર લખેલો હતો. એમાં લખ્યું હતું, આ ઇનામ એના માટે છે જે મુશ્કેલીઓ જોઈને ફરિયાદ નથી કરતો, પણ એને દૂર કરવાની હિંમત બતાવે છે. તો આ સુંદર વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? આનો અર્થ શું છે? ચાલો ફટાફટ એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. જુઓ, આ વાર્તા આપણને મુખ્યત્વે 3 બાબતો શીખવે છે. પહેલી વાત, જવાબદારી લેવાની. દરેક મુશ્કેલીની પાછળ એક તક છુપાયેલી હોય છે. બીજી વાત, નિસ્વાર્થ સેવા. જ્યારે આપણે બીજાના ભલાનું વિચારીએ છીએ ત્યારે આપણું ભલું આપોઆપ થઈ જાય છે. અને ત્રીજી અને કદાચ સૌથી અગત્યની વાત, ફરિયાદ કરવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરો. રસ્તામાં કોઈ અવરોધ છે એની ફરિયાદ કરવા કરતાં એને હટાવી દેવો વધુ સારો રસ્તો છે, ખરું ને? તો આખી વાત સમજ્યા પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આપણા જીવનના રસ્તામાં એવો કયો પથ્થર છે જેને આપણે અત્યાર સુધી ફક્ત એક મુસીબત જ સમજતા આવ્યા છીએ? શું એવું બની શકે કે એ પથ્થરની નીચે પણ કોઈ સોનાના સિક્કા જેવી તક છુપાયેલી હોય? વિચારવા જેવી વાત છે.